कभी कभी लगता है अपुन ही જ ભગવાન है। મિત્રો આજે મેં વ્યાપારમાં નવું શિખર સર કર્યું છે એટલે 7 on 10 ફીલ કરું છું। કેમ 10 on 10 ફીલ નથી કરતો? ચાલો સમજીએ। આ એક બૌદ્ધિક પદ્ધતિ છે જેમાં તમારે તમારી લાગણી 7 on 10 જ રાખવી જોઈએ। જેમ કે તમે કોઈ શોક સભામાં જાઓ છો ત્યારે તમે 1 on 10 ફીલ કરો છો, એવી જ રીતે તમે કોઈ વ્યાપારમાં કોઈ સિદ્ધિ હાંસલ કરો છો ત્યારે 10 on 10 ફીલ કરો છો। ખરું ને મારા મોજીલા મિત્રો? પણ મિત્રો 7 on 10 એક એવી બૌદ્ધિક પદ્ધતિ છે જેનાથી તમે તમારું માનસિક સંતુલન કાબૂમાં રાખી શકો। સમજીએ, તમે જ્યારે કોઈ શોક સભામાં જાઓ છો જ્યારે એ તમને લાગણી થાય છે એવી 6 મહિના પછી થશે નહીં। વ્યાપારના શિખરોનો સફળતાનો નશો 6 મહિના પછી પણ એટલો રહેશે નહીં। એટલે મિત્રો આ બંને પરિસ્થિતિમાં તમારે તમારું મનોબળ અને તમારી માનસિક પરિસ્થિતિ બંને સાચવીને રાખે એ આ પદ્ધતિ જ તમને રાખશે। એટલે આજથી જ તમારા જીવનમાં 7 on 10 પદ્ધતિનો અમલ કરજો। મેં શરૂ કરી દીધું છે, હવે તમારો વારો।